નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે આપણે અભ્યાસ કરીશું. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોને સામ્રાજ્યવાદીની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપવા અને તેની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ. પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે તેનો વિગતે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના સંસ્થાનવાદ. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપમાં રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા, જેમાં નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્સમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફાંસે પડાવી લીધા હતા. પોર્ટુગીઝ શાસન બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું, જેના કારણે 100 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશભૂમિની શિકાર ઇટલી તથા જર્મની રાજ્યો પણ બન્યા હતા. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાનો પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોને માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા. ત્યાર પછી રશિયામાં સંસ્થાનવાદ. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, બર્મા, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા. ઈસવીસન 1839-42, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણે છે. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકાર મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલના યુરોપીય પ્રજાએ સંસ્થાને સ્થાપવા આકર્ષાયા હતા, જેમાં ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાનો પ્રયાસ કર્યા હતા. ત્યાર પછી આફ્રિકામાં સંસ્થાનવાદ. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકા દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. કોણે સ્થાપ્યું? ડચ પ્રજા. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાએ એલ્જિયામાં વેપાર મથકો સ્થાપ્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલ વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાન સ્થાપવાની સ્પર્ધા કરી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજો કરી પોતાની સંસ્થા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ
દક્ષિણ આફ્રિકાના દેશો પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકાના પ્રદેશો કબજા કર્યા. સ્પેન, પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. આ પ્રદેશો વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન અને યુરોપિયન રાજ્યોને એક પરિષદ મળી ઈસવીસન 1884-85, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થાપ્યું. એક તરફ યુરોપમાં સત્તાના મુખ્ય રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પોતાના સત્તા સ્થાપી સ્વહસ્તક કરવા માગતા હતા. ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલી એકીકરણ થયું. કોનો? જર્મની અને ઇટાલી. જેથી જર્મની ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સસ્તાનકરણની હરીફાઈમાં ઝંપલાયું. આમ આ ઝડપી બદલાવ જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય, આર્થિક, સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેને પ્રથમ વિશ્વ યુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. ત્યાર પછી પ્રથમ વિશ્વ યુદ્ધ 1914થી 1918ના પરિબળો. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદાવક અને અવિશ્વસનીય ઘટનાને પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો પરિબળોને કારણે થયું નહોતું. તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપી. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી ઈસવીસન 1871માં. તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું નહોતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. આમ એક યુદ્ધના અંતમાં બીજા ભાવિ યુદ્ધનું બીજ રોપાઈ ગયા હતા. સૌપ્રથમ આર્થિક પરિબળ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકાના વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. તે પોતાના સંસ્થાનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીમાં છેલ્લી 25માં જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીને ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ, ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની તો બીજી બાજુ ઇંગ્લેન્ડ તીવ્ર આર્થિક સ્પર્ધાઓ શરૂ થઈ. ત્યાર પછી બીજું પરિબળ લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેના માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. સંરક્ષણ બહાને નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધામાં ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. ત્યાર પછી ત્રીજું જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વ યુદ્ધ સર્જવામાં જૂથબંધી અને ગુપ્તકરણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધમાં પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, તો બીજી બાજુ
ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનો મહત્ત્વનું પરિબળ ગણવામાં આવે છે. ત્યાર પછી ચોથું, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તમે ઇટાલી અને જર્મનીના એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા, પરંતુ બાદ યુરોપના રાષ્ટ્રવાદ ભાવનાને ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપના આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ, સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાને ઉગ્ર આક્રમણ, દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ, અન્ય રાષ્ટ્ર પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મની સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતની પોતાને ધાર્યું કરવા માગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને પ્રથમ વિશ્વયુદ્ધ પરિણી હતી. ત્યાર પછી 5, વર્તમાન પત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રમાં વર્તમાન પત્રોનો પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજાની દુશ્મનાવટ લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા અને સમાધાન કરવાનો પ્રયત્ન પણ ભૂલી ગયા. ત્યાર પછી 6, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપના હવાઈ યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યો. ટિસ્કોએ જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્ર જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાન સભ્યોએ ગોળી મારી હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારોને પકડી ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રેલિયાએ સર્બિયાને કશું નહીં સાંભળતા સર્બિયાએ સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. સૌપ્રથમ આપણે પ્લાસીનું યુદ્ધ વિશે જોઈશું. બંગાળામાં સિરાજ ઉદ્દૌલાના શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધી હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠી ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ, ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીઓ સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યએ પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો કર્યો. કોણે? રોબર્ટ ક્લાઇવે. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીને નવાબ કનગઢ કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું.
પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. સિરાજ ઉદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાની પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂર્ણ થઈ. આ યુદ્ધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળાના નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. ક્યારે? 1757. ત્યાર પછી બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળાનો નવાબ બનાવ્યો. તેની પાસેથી જુદા જુદા બહાનાની રીતે પુષ્કળ ધન મેળવ્યું. શું કર્યું? ધન મેળવ્યું. અને વધુ અધિકારો મેળવવા લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળાનો નવાબ બનાવ્યો. કોને બનાવ્યો? મીર કાસિમને બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમને કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી કોને બનાવ્યો? મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો. આ સમયે અવધના મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીને સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. 22 ઓક્ટોબર 1764, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપની બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. હવે કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. ઈસવીસન 1777માં જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બનાવ્યો. કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસ ગવર્નર અને તેની કાઉન્સિલ મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યો. કોણ? વોરન હેસ્ટિંગ. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયા અને ત્યાર પછી મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાને એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલી વધી. વોરન હેસ્ટિંગ માત્ર ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. કોણ આવ્યો? કોર્નવોલિસ આવ્યો. તેમના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા નિજામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેની સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. કોણ? મરાઠાઓ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીએ માથે કંપની ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. કઈ? સહાયકારી સૈન્યની યોજના. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલી શરતો નીચે મુજબ છે કે જેમણે એનો લાભ લેવો પડે. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણો પ્રદેશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકાર જણાવ્યો. તેનો તેણે ઇનકાર કર્યો.
યોજનાના સ્વીકારનો ઇનકાર કરતા કંપની અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથો મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજી સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં સામેલ કરી પીઢારાઓ સાથે યુદ્ધ કરી તેમણે અંકુશમાં લીધા. ત્રીજા મરાઠા વિગ્રહ પછી કંપનીએ સર્વોપરી સત્તા સ્થપાઈ. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરકારીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલને અપનાવેલી સમાજવાદી નીતિના રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો તે અસંતોષ એકતા ઊભી ન થાય તે માટે ઉદારમતવાદી કર્યો. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા 1848. તે ઉગ્ર સમાજવાદી માણસ ધરાવતો હતો. તેણે સમાજવાદી નીતિ પોષવા અને કંપનીના રાજ્ય વિસ્તાર વધારા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. ડેલહાઉસીની સામ્રાજ્યવાદી સાથે સુધારણાવાદી પણ હતી. તેના સમયમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ થાણા વચ્ચે સ્થપાયો. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતે સ્થાપના, અંગ્રેજી કેળવણી વ્યવસ્થા શરૂઆત થઈ. વિધવાને પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારા તેના સમયમાં પસાર થયા. આમ તેઓ સુધારાવાદી હતા. 1757માં પ્લાસીના યુદ્ધને શરૂ કરી 100 વર્ષના સમયમાં કંપનીને સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યમાં અસંતોષ સામનો કરવો પડ્યો. આ અસંતોષ 1857 ભારતમાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. ત્યાર પછી કંપનીના શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપનીનું શાસનનો સર્વે તૈયાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ભારત દેશ છેલ્લી સદીઓ દુનિયામાં દેશોમાં આર્થિક રીતે ગૌરવ સ્થાન ભોગવતો હતો. તે કંપનીના શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર, કારખાનામાં તૈયાર થયેલો માલ માટે બજારનું ગરાજ સારનાર દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, છાણ, મલમલની નિકાસ કરતું 1760થી 1756. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળાની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કંપનીને અન્યાયી મહેસૂલ નીતિને ભારતના ખેડૂતો પાયમાલ થયા, દેવાદાર બન્યા. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડનો ઉદ્યોગોનું વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખ્યા. વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીના ખાનગીકરણ વ્યાપાર કરી બંગાળની કારીગરોને પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગરોને જો ઇનકાર કરે તો ફટકા મારવાની જેલ તથા જેલની સજા થતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ જે અંગ્રેજીને શાસન હેઠળ ગરીબ પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત, મુંબઈ મદ્રાસ ચેન્નાઈ કોલકાતા જેવા મહાબંદરો વિકાસ પામ્યા. ત્યાર પછી કંપનીના શાસનનો સામાજિક અસરો.
બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્ર વિકાસ, ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વતંત્રતા ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે અંગ્રેજો સંપર્કમાં રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવાના કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલોએ પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, ચેન્નાઈ, કોલકાતા યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણ કાર્ય ભારતમાં જાણકારોનો વર્ગ ઊભો થયો. સમય જતાં તેને સુધારવાની માગણી પૂરી કરી. સુધારાની પ્રક્રિયાએ વેગ આપ્યો. ત્યાર પછી આપણે ઉપહાર જોઈશું. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારના આકર્ષાઈને ભારત આવ્યા. કંપની શાસનને પરિણામે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતને ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાનો લાભ માટે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા